સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। વોર્ડ નંબર 2 ના સ્થાનિકો રસ્તા મુદ્દે રોષે ભરાયા। ખલીલપુર સોસાયટીમાં સ્થાનિકો રસ્તા પર ઉતર્યા। રોડની અધૂરી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 2 વર્ષથી સોસાયટીની બહાર રોડનું કામ અધૂરું પડ્યું છે। સ્થાનિકો ખરાબ રોડને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરી છે છતાં ભાજપના કોર્પોરેટર એકબીજાને ખો આપે છે। શહેરના મોટાભાગના વોર્ડમાં રોડને લઈ સ્થાનિકો પરેશાન છે। ખલીપુર રોડ ઓમનગર માં રહીએ છીએ, વિસરા સિટી વાળો રોડ અને જાજો ટાઈમ થયા ભાઈ અમારે રોડ ની સમસ્યા છે। ખોદીને વયા જાય, આખું ચોમાસું હોય ગયું, કોઈ જોવાય નથી આવતું ભાઈ। તો અમારા છોકરાઓને સ્કૂલ ના વાન નથી આવતા, કેવડું પ્રોબ્લેમ થાય અને મોટા મોટા ડમ્પરિયા નીકળે ને ભાઈ તે અમારી પાઇપલાઇન તોડતા જાય છે। કયો તો અમારા ટાંકા તૂટી જાય, ભો ટાંકા, તો કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું ભાઈ। કેટલા જાજો સમયથી આ રજૂઆત કરી છે, 7 મહિના થયા તો આમના અડધા ખોદીને વયા ગયા છે, અડધી પાઇપલાઇન નાખીને વયા ગયા છે। કે દિવાળીએ કરશું, દિવાળી પછી કોઈ જોવાય નથી આવ્યું ભાઈ। આ રસ્તો 2-3 વર્ષથી આમણમ જ છે ખરાબ ને કાયમી માટે ખરાબ છે। ગાડીઓના મોરા બોરા બધા પેટના દુખાવા થઈ ગયા, પણ કોઈ તંત્ર આને કોઈ ધ્યાનમાં લેતું જ નથી। અટાણે અમારી ગાડી પડી, જોઈ લો, 2 વાર મોરો ને 2 વાર પંખો બદલાવ્યો છે। આ કોર્પોરેટર અને છોકરા તો નવી ગાડીઓ લઈ ગયા, નબળા માણસને શું કરવાનું ભાઈ? ગાડીઓ કઈ નવી લેવાના છે, ગાડીઓ તૂટી જાય, માણસના પેટના દુખાવા થઈ જાય છે, કોઈ કઈ ધ્યાન દેવામાં તૈયાર જ નથી। ફૂટના હાથ પગ ભાંગી જાય, ભટકાય છે માણસ। કોઈને અડધો રોડ કર્યો, અડધો રાખી દીધો એમ। હવે આમાં તમને કોઈ રોજ આવર જવર એટલું માણસ કરે છે, કોઈ ધ્યાન દેવા તૈયાર જ નથી।